નમસ્કાર. રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. ગુજરાતની 25 બેઠકો જીતવાની જેટલી ખુશી ભાજપને છે, પણ એક બેઠક હારવાની નિરાશા સૌથી વધુ પણ ભાજપને છે. આપને લાગતું હશે કે હું આવું કેમ કહી રહ્યો છું. આપને જણાવી દઉં કે ભાજપે 26 બેઠકો જીતવાનું સપનું જોયું હતું. આ સપનું તોડ્યું ગેનીબેન ઠાકોરે. ગેનીબેન ઠાકોર કઈ રીતના જીતીને બહાર આવ્યા તેની પાછળના અલગ અલગ કારણ છે. કારણ કે રાજ્યની 26 બેઠકો ઉપર ભાજપે એવા દિગ્ગજ નેતાઓને ટિકિટ આપી હતી કે જેની સામે કોંગ્રેસના ઉમેદવારોને ટકવું પણ મુશ્કેલ હતું, અને તે સાબિત પણ થયું કે બીજેપીના ઉમેદવારો લાખોની લીડથી જીત્યા. આ લાખોની લીડ વચ્ચે ગેનીબેન ઠાકોરે ગઈકાલે ભાજપના જ ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવ્યા. હું આપને જણાવી દઉં કે ગેનીબેન ઠાકોર છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય તરીકે કાર્યરત છે. તે વાવના કોંગ્રેસના ધારાસભ્ય છે. તે એક મહિલા નેતા છે, પણ સક્રિય એટલે કે આક્રમક મહિલા નેતા છે. તે દારૂના પ્રશ્ને, તે દૂષણના પ્રશ્ને, તે બેકારીના પ્રશ્ને, મોંઘવારીના પ્રશ્ને સતત વિધાનસભામાં પોતાનો અવાજ ઉઠાવતા હોય છે. તે એક એવા મહિલા ધારાસભ્ય છે કે જે ભાજપ સરકારની સામે સતત વિધાનસભામાં પોતાની રજૂઆત કરતા હોય છે. ગેનીબેન ઠાકોરનું જીતવું તે તેની મહેનત હતી, પણ ગેનીબેન ઠાકોરનું જીતવું ભાજપ માટે એટલા માટે દુઃખદાયી છે કે આ વિસ્તાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના દિગ્ગજ નેતા ચૌધરી સમાજના આગેવાન શંકર ચૌધરીનો મત વિસ્તાર છે. શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે, બનાસ ડેરીના ચેરમેન છે, અને તેના વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવીને ગેનીબેન ઠાકોરે પોતાની જીત દેખાડી છે. આ તકલીફ થઈ રહી છે ભાજપ અને ભાજપના કાર્યકરોને. બીજું આપને જણાવી દઉં કે ગેનીબેન ઠાકોર સતત લોકોની વચ્ચે જતા હતા ત્યારે પોતાની એક જ વાત કરતા હતા કે હું બનાસની દીકરી છું, અને દીકરીનું મામેરું તો પિયરે ભરવું પડે, એટલે કે બનાસકાંઠાએ મારું મામેરું ભરવાનું છે, અને આ મામેરું ગઈકાલે ભરાયું. બીજો મહત્વનો મુદ્દો હતો કે ગેનીબેન ઠાકોરની જ્યારે ટિકિટની જાહેરાત થઈ તેની પહેલેથી તેઓ પ્રચાર પ્રસારમાં લાગી ચૂક્યા હતા. તેઓ લોકસંપર્કમાં આવી ચૂક્યા હતા. મતલબ તેમણે પોતાની રીતના ફાઇનલ કર્યું હતું કે હું જ કોંગ્રેસની ઉમેદવાર છું અને બનાસકાંઠાથી હું લડીશ, અને કોંગ્રેસે તેમને ટિકિટ આપી. તેમણે લોકોની વચ્ચે જઈને પૈસા માગ્યા, ક્રાઉડ ફંડિંગ, કે મારે લોકસભાની ચૂંટણી લડવી છે, મારે ખર્ચો કરવાનો છે, મારી પાસે પૈસા નથી. લોકોએ તેને પૈસા આપ્યા. તેણે કહ્યું કે મારે લોકસભાની ફી ભરવાની છે, મારે ખર્ચો કરવાનો છે. તે લોકોની વચ્ચે ગયા. બીજું, ઠાકોર સમાજ એક એવો સમાજ છે કે જ્યાં મહિલાઓ માન અને મર્યાદા સાથે જીવતી હોય છે. આપે જોયા હશે કે ગેનીબેનના જેટલા વિડીયો આવ્યા, જેટલી સભાઓ કરી, ગેનીબેન ત્યાં વરિષ્ઠ નાગરિકો જે સમાજના હતા તેની વચ્ચે ઘૂંઘટ તાણી અને પ્રચાર કરતા હતા. આ તેના સંસ્કાર, તેની મર્યાદા તેમણે સમાજને દેખાડી. આવા અનેક કારણો છે કે ગેનીબેન ઠાકોરની જીતમાં મહત્વનો ભાગ ભજવ્યો. રેખાબેન ચૌધરી એક શિક્ષિત ઉમેદવાર હતા, એક સારા ઉમેદવાર હતા, પણ રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર જેટલા લોકપ્રિય મહિલા નેતા નથી. તે સક્રિય કાર્યકર નથી, તે લોકોની વચ્ચે ન જઈ શક્યા. જ્યારે તેમને ટિકિટ મળી ત્યારે તેઓ લોકોની વચ્ચે ગયા. તેથી લોકોએ ક્યાંક એવું વિચાર્યું કે છેલ્લા 2 ટર્મથી જે મહિલા આગેવાન અમારા વિસ્તારની સમસ્યાને, પ્રશ્નોને રાજ્ય સરકારની સામે રાખે છે, તો અમે તેને જ લોકસભા કેમ ન મોકલીએ. અહીંયા ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી હતી. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠનના ટોચના હોદ્દેદાર, એટલું જ નહીં, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા ગજવી હતી. છતાં ગેનીબેન ઠાકોરે આખરે ભાજપની સીટ આંચકી લીધી. ગઈકાલે પણ તેમણે કહ્યું કે હું બનાસકાંઠાની ઋણી રહીશ, એક દીકરીનું મામેરું ભર્યું છે, હવે જવાબદારી મારી છે કે બનાસકાંઠાનો વિકાસ કેમ કરવો. પણ આ માત્ર લોકસભાની ચૂંટણીની જીત નથી ગેનીબેનની. આ મોટી લપડાક છે ભારતીય જનતા પાર્ટીના ગાલ ઉપર, કે આટલી PM મોદીની લહેર વચ્ચે, ભારતીય જનતા પાર્ટીના ભગવાની લહેર વચ્ચે ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના પંજાને જીવતો રાખ્યો, અને તેથી તેનું દુઃખ ભારતીય જનતા પાર્ટીને છે.
જેટલી ખુશી જેટલો આનંદ છે તેના કાર્યકરોમાં, પણ અંદરથી એટલી જ નિરાશા છે કે ક્યાંક ને ક્યાંક એક બેઠક રહી ગઈ અને ભાજપનું સતત ક્લીન સ્વીપ કરવાનું સપનું ચકનાચૂર થયું। ભારે રસાકસી ભરી જંગ રહી છે આપની, ભારે રસાકસી ભરી જંગ રહી છે, આ જીત કેવી માની રહ્યા છે, શું કહેશો? સમગ્ર બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું, કોંગ્રેસના કાર્યકરોનો આભાર માનું છું, સર્વપક્ષીય તમામ લોકોનો આભાર માનું છું। અને એટલા માટે કહું છું કે જે ક્ષત્રિય આંદોલન હોય તો ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। એમની એક અહંકાર સામેની જે એમની લડાઈ હતી એ લડાઈમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે, ત્યારે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું। આવનાર સમયની અંદર જે જનતાને અમે જે વાયદા આપ્યા છે અને અમે કહ્યું તો એક ગરીબ દીકરી તરીકે મેં મામેરું માગ્યું અને એક મામેરું મારું જ્યારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે, ત્યારે હું સમગ્ર બનાસકાંઠાના મતદારોનો બધાનો હૃદયપૂર્વક ફોર્મ ભર્યું હતું અને હવે કઈ તરફ પ્રયાણ કરશો, જીત્યા છો? આજે સવારે હું પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને આવી છું અને અત્યારે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ખૂબ સાદગીપૂર્વક બધી જનતાનો આભાર। આપણે એક લોકશાહી ઢબે સામેના જે કંઈ લોકો છે એમને પણ કોન્સ્યુલેશન કહીએ છીએ। આવો આપણે સાથે મળીને બનાસકાંઠાનો વિકાસ કરીએ। નવા સમાચાર, નવી અપડેટ સાથે અમે ફરી આવીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।